હમણાં અમારો માલધારી શિક્ષક થઈ ગયો, માલધારી બધો સમાજ બેઠો એટલે કહું તો આખો દી છોકરાને આખો વર્ષ એક જ વિષયમાં શીખડાયું, પશુ વિશે, બીજું કંઈ શીખડાયું જ નહીં. ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શીંગડા હોય છે અને ભેંસ દૂધ આપે છે. બસ છોકરાને આટલું શીખડાયું, બીજું સાહેબે કંઈ શીખડાયું જ નહીં. તો બીજા સાહેબ પરીક્ષા લેવા માટે આવ્યા, આવીને કીધું કે છગન ઊભો થા, આપણા પ્રાણી વિશે 2 શબ્દ બોલ. છગન કે આપણું પ્રાણી ભેંસ છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શીંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. વાહ બેટા વાહ, બેજા. મગન તું ઊભો થા, આપણી શાળા વિશે, આપણી સ્કૂલ વિશે 2 શબ્દ બોલ. મગન કે આપણી શાળા સુંદર છે, આપણી શાળાની બહાર એક ભેંસ ઊભી હોય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શીંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સાહેબ કે બેજા સાલા એકને એક વાત કરે છે. બેટા માધવ તું ઊભો થા, મારા દીકરા આપણા વડાપ્રધાન વિશે 2 શબ્દ બોલ. માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એ ભેંસનું દૂધ ખાય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શીંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. અને સાહેબ ત્યાંથી કંટાળીને બિચારા ભાગ્યા ગાડી લે તો બહાર જઈને સાહેબ સીધા ભેંસ હારે ભટકાણા. તો સાહેબ કોમામાં વહી ગયા. મહિના પછી સાહેબ ભાનમાં આવ્યા ને સાહેબને કોઈ પૂછ્યું શું થયું? સાહેબ કે ભેંસ ભટકાણી, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શીંગડા હોય છે, ભેંસ મારા દૂધ આપે છે. સાહેબને ચાલુ કરી દે કે ખતરનાક દુનિયા છે આ.